દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં તમને હજારો ઉંદર જોવા મળશે. એટલું જ નહીં, આ ઉંદરો મંદિરમાં હરે ફરે છે, પ્રસાદ ખાય છે અને ઉંદરોનો આ એઠો પ્રસાદ ભક્તોમાં વહેંચાય છે. નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું ઝિંકલ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જવાનું છે 600 વર્ષ જૂના ચમત્કારિક મંદિરમાં, જે ફક્ત એક મંદિર નથી પરંતુ એક ખાસ સમુદાય માટે જીવન મરણનું ચક્ર છે. અનેક રહસ્યોને પોતાનામાં સમેટેલ આ મંદિર રાજસ્થાનના બિકાનેરથી આશરે 30 કિલોમીટર દૂર દેશનોકમાં આવેલું છે, જેને કરણી માતાનું મંદિર અથવા મૂષક મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં લગભગ 25,000થી પણ વધુ ઉંદરો જોવા મળે છે, જેને કાબા તરીકે ઓળખવામાં આવે છે. આમ તો આપણા ઘરમાં જો એક પણ ઉંદર આવી જાય તો તે ચીજ વસ્તુઓને નુકસાન પહોંચાડે છે, અનેક વસ્તુઓ કોતરી ખાય છે. પણ નવાઈની વાત એ છે કે આ મંદિરમાં આટલા બધા ઉંદરો હોવા છતાં પણ મંદિરની અંદર કે પછી બહાર કોઈ પણ વસ્તુને નુકસાન પહોંચાડતા નથી. માન્યતા છે કે જો તમે આ ઉંદરમાં સફેદ ઉંદરના જો દર્શન કરી લો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. તો વળી આ ઉંદરોનો એઠો પ્રસાદ ખાવો પણ શુભ મનાય છે. હવે તમને સવાલ થશે કે આવું કેમ? તો તેની પાછળ પણ રસપ્રદ વાર્તા છે. ઈસવીસન 1387માં માતા કરણીનો જન્મ રીઘુબાઈના નામથી એક ચારણ પરિવારમાં થયો હતો. લગ્ન પછી તેમણે તેમના પતિને દુર્ગા સ્વરૂપમાં દર્શન આપ્યા અને પોતાની નાની બહેનના લગ્ન પોતાના પતિ સાથે કરાવી દીધા. જો કે તે તેમની બહેનના દીકરાઓને પોતાના દીકરાની જેમ જ રાખતા હતા. એક દિવસ તેમના આ દીકરાઓમાંથી એક લક્ષ્મણ નામનો જે દીકરો છે તે સરોવરમાં પાણી પીવા માટે ગયો, જ્યાં ડૂબી જતા તેનું મોત થઈ ગયું. ત્યારે કરણી માતાએ યમરાજને પ્રાર્થના કરી કે તે લક્ષ્મણને ફરીથી જીવિત કરી દે. ત્યારે યમરાજાએ લક્ષ્મણને ફરીથી જીવિત કરી દીધો અને કહેવાય છે કે ત્યારથી આ સમુદાયમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો યમરાજા તેને લઈ જતા નથી. તે અહીં જ આ મંદિરમાં ઉંદરના રૂપમાં ફરીથી જન્મ લે છે. આ બધા જ ઉંદર કરણી માતાના દીકરા અને વંશજ ગણાય છે. માન્યતા એવી પણ છે કે જ્યારે આમાંથી કોઈ ઉંદરનું મોત થાય છે તો તે ફરીથી આ જ સમુદાયમાં વ્યક્તિ તરીકે જન્મ લે છે અને આવી રીતે તેમનું જીવન મરણનું ચક્ર આ મંદિરની આસપાસ ચાલ્યા કરે છે. તો વળી જે ખૂબ સારા કર્મ કરીને આવશે તે ઉંદર કરણી માતાની મૂર્તિના પગ પાસે રહેશે. કેટલાક ઉંદર મંદિર પરિસરમાં અને કેટલાક ઉંદર મંદિરની બહાર તમને જોવા મળશે. આ બધા જ ઉંદર તેમના કર્મો મુજબ મંદિરમાં સ્થાન મેળવે છે. નવાઈની વાત તો એ છે કે જ્યારે આરતીનો સમય થાય છે ત્યારે આ બધા જ ઉંદર ખૂણા ખાચરામાંથી બહાર નીકળી જાય છે અને આરતી સમયે હાજર રહે છે. આ મંદિરમાં તમારે પગ ઢસડીને ચાલવું પડશે, કેમ કે જો પગ ઉઠાવીને ચાલશો અને જો કોઈ ઉંદર તમારા પગ નીચે આવીને મરી જશે તો તેને ખૂબ અશુભ ગણવામાં આવે છે. આમ તો જ્યાં આટલા બધા ઉંદરો હોય ત્યાં બીમારી ફેલાવાની શક્યતા પણ વધી જતી હોય છે. પ્લેગ જેવી બીમારી ઉંદરના કારણે જ ફેલાઈ હતી. પણ આ મંદિરમાં 25,000થી પણ વધુ ઉંદરો હોવા છતાં કોઈ ખરાબ વાસ પણ આવતી નથી કે કોઈ બીમારી પણ હજુ સુધી ફેલાઈ નથી. તો વળી આ મંદિરની બહાર પ્રસાદ અને ખાણીપીણીની ઘણી બધી દુકાનો આવેલી છે. આ ઉંદરોએ આજ દિન સુધી આ દુકાનોમાં પણ કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. આ મંદિરના આટલા બધા રહસ્યો જાણ્યા પછી, કરણી માતાનો ઇતિહાસ જાણ્યા પછી તમે પણ આ મંદિરમાં શીશ ઝુકાવવાથી પોતાની જાતને રોકી નહીં શકો. જો ક્યારે રાજસ્થાનના બિકાનેર જવાનો મોકો મળે તો કરણી માતાના આ અલૌકિક મંદિરના દર્શન કરવાના ન ભૂલતા. તો આજનો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને કમેન્ટમાં જય કરણી માતા લખવાનું ન ભૂલતા. જો આપ આવા જ વધુ ઇન્ફોર્મેટિવ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માંગો છો તો ઝડપથી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.